ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા સમયથી ખરાબ છે, પરંતુ પહલગામ આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા છે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે. આ દરમિયાન ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પાકિસ્તાની ફાસ્ટ બોલર સાથે રમતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઘણા ચાહકોએ પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું છે. જો વાત કરવામાં આવે તો વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન છેલ્લા 18 મહિનાથી ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. એક સમયે ટોપ વિકેટ કીપર બેટ્સમેન રહેલો કિશન હાલમાં ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેના ભાગ માટે તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નોટિંગહામશાયર તરફથી રમી રહ્યો છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ પણ આ ટીમનો ભાગ છે, જ્યાં અબ્બાસના બોલ પર એક કેચ લેવામાં આવ્યો હતો કે જેને વિકેટકીપર કિશને કેચ કર્યો હતો. ત્યારબાદ બંને સાથે ઉજવણી કરતા પણ જોવા મળતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે ચાહકો આ અંગે ઈશાન કિશન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ મેચમાં ઈશાન કિશન 6ઠા નંબરે બેટિંગ કરી રહ્યો હતો, જ્યાં તેણે માત્ર 98 બોલમાં 87 રન બનાવ્યા હતા અને દરમિયાન કિશને 12 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો. નોટિંગહામશાયરની ટીમે પ્રથમ ઇનિંગમાં 487 રન બનાવ્યા છે. જવાબમાં દિવસની રમતના અંત સુધીમાં યોર્કશાયરની ટીમે 153 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. કિશન લાંબા સમયથી ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ તે પછી પણ તે વાપસી કરી શક્યો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.